વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પશુપાલન ડિપાર્ટમેન્ટના સહયોગથી કરુણા અભિયાન 2024 કામગીરીની ગુજરાત સરકારના નાયબ દંડક, લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ દ્વારા શુભારંભ કરાવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો, જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા IFCO ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતિભાઈ પાનસુરિયા, જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપ પ્રમુખ સોઢા સાહેબ, નગરપાલિકાના દંડક શ્રી દિલાભાઈ વાળા, હરિભાઈ, ફોરેસ્ટ વિભાગના ACF MU શેખ સાહેબ, RFO JS ખાખસ મેડમ, પશુપાલન વિભાગના DHO કુંડિયા સાહેબ, ફોરેસ્ટર RK જાની, રૂબીનબેન, JB સરવૈયા, NP સોલંકી, ફોરેસ્ટ ગાર્ડ VD મકવાણા, VP જોશી, JD ચૌહાણ, વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત, વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટના ડો. પિયુષભાઈ, ડો. અખિલભાઈ તેમજ સભ્યો પાર્થભાઈ, આદિત્યભાઈ, હિરેનભાઈ, આશિષભાઈ, રવિભાઈ, અજયભાઈ, સાહિલભાઈ, પ્રવીણભાઈ, અમરેલી શહેરના જીવદયા પ્રેમી લોકો કરુણા પક્ષી બચાવો અભિયાનને સફળ બનાવવા મદરૂપ થનાર ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ સહયોગ કર્યો હતો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।